આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડી। તો તેના માટે આપણે કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જીરાનો વઘાર કરી લઈશું। હવે તેમાં આપણે 2 મીડિયમ સાઇઝના બટાકા સમારેલા ઉમેરી લઈશું। તેને બરાબર મિક્સ કરી લઈશું। આ સ્ટેજ પર આપણે બટાકા ચડવા માટે સહેજ પણ પાણી ઉમેરવાનું નથી, કારણ કે જો આપણે પાણી ઉમેરીશું તો બટાકા ઓવરકુક થઈ જશે અને સાબુદાણા જ્યારે આપણે ઉમેરીશું ત્યારે સાબુદાણામાં પાણી ભળવાથી તે એકદમ જ એકબીજા સાથે ચીપકી જશે અને છૂટા છૂટા નહીં બને। તેથી આપણે બટાકાને 5 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર આપણે તેલમાં જ ચડવા દેવાના છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલા સિંગદાણા, 2 થી 3 સમારેલા લીલા મરચાં તમે તમારી તીખાસ અકોર્ડિંગ એડ કરી શકો છો। તેને ઉમેરીને આપણે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે મરચાંને સાંતળી લઈશું। હવે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું સંચર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે પલાળેલા સાબુદાણા ઉમેરી લઈશું, તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે સાબુદાણાને 2 થી 3 કલાક અગાઉ પલાળવાના છે, જેથી કરીને આપણા સાબુદાણા સારી રીતે પલળી જાય। હવે તેમાં આપણે ક્રન્ચી અને નટી ફ્લેવર માટે 2 થી 3 ચમચી જેટલા સિંગદાણાનો ભૂક્કો એડ કરી લઈશું। હવે તેને મિક્સ કરતા જઈને આપણે 2 થી 3 મિનિટ સુધી સારી રીતે સાંતળી લઈશું, જેથી કરીને સાબુદાણા એકદમ છૂટા છૂટા થઈ જાય। અહીં આપણે જ્યારે સાબુદાણાને વઘારમાં એડ કરીએ છીએ, ખીચડી બનાવીએ છીએ, ત્યારે તેને 2 થી 3 મિનિટ પહેલાં આપણે સાબુદાણામાંથી સારી રીતે પાણી નીતરી જાય તે માટે આપણે તેને જાળીવાળા વાસણમાં લઈ લઈશું, જેથી કરીને તેનું બધું જ પાણી ડ્રેન થઈ જાય। હવે તેમાં લીલા ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ છૂટા છૂટા અને ફ્લેવરફુલ બન્યા છે। આવી જ અવનવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।